લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જનતાનો મિજાજ જાણવા વીટીવી ન્યૂઝ અમદાવાદના ઇસ્કોન ખાતે પહોંચ્યું, જ્યાં ટેક્સી ચાલકો સાથે અમદાવાદ ફરવા આવેલા લોકો સાથે પણ વાતચીત કરી જનતાનો કયા પક્ષ તરફથી વલણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો અને લોકસભામાં કેવા ઉમેદવાર જોઈએ તેને લઈને પણ તેમણે અભિપ્રાય જાણવાની કોશિશ કરી હતી. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જ્યાં ઉમેદવારો જીતના દાવા કરે છે, પાર્ટીઓ પ્રચારમાં લાગી છે અને આ વચ્ચે લોકોના મિજાજ જાણવા જરૂરી છે કે આખરે તેઓની આશા અપેક્ષાઓ શું છે અને તેમની આ આશા અપેક્ષાઓ ઉપર ઉમેદવાર કઈ રીતે ખરા ઉતરશે. આવા જે રોજિંદા કમાનારા લોકો જે છે તેઓ ટેક્સી વર્ગ આપણી સાથે જોડાયો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ઇલેક્શનનો માહોલ આ વખતે શું લાગે છે? લોકસભા ચૂંટણીમાં તમારા મતે કોણ આવશે? મને તો નામ નથી ખબર, બે વાતની સ્ટોપ કરી. કોણ આવશે આમ તમને ખ્યાલ છે ખરા? કઈ પાર્ટી? ભાજપ જ આવશે ને. આવશે કેમ? ડેવલપમેન્ટ સારું છે, રોડ રસ્તા વ્યવસ્થિત બનાવ્યા છે, તો પછી ઈ જ આવશે એવું લાગે છે જોતા તો. અત્યારે તમે શું કહેશો, ચૂંટણીમાં શું માહોલ? બીજેપી સારું માહોલ. કેમ બીજેપી? કેમ? રસ્તા, રોડ, ડ્રાઈવરની અંદર ટ્રાફિક જામનું ન્યૂઝ બધું બહુ હાલ ઓછો છે એમ. સિટીની અંદર જે પહેલા ટ્રાફિકના બનાવ બનતા હતા એની જગ્યાએ અત્યારે બહુ સારું છે. કયા વિસ્તારના છો આપ? હું અમદાવાદ વિસ્તારનો જ છું, મણિનગર પણ સારું છે. હું મારા મણિનગર વિસ્તારમાં બી અત્યારે હું ગાડી લઈને મારે રોજ 24 કલાક ગાડી લઈને ફરવાનું સિટીની અંદર, તો એના માટે મને બહુ સારું. ટ્રાફિક વ્યવસ્થા બહુ પહેલા કરતા ઓછી છે. એટલો બધો. તમે શું કહેશો, ઉમેદવાર કેવો હોવો જોઈએ આમ તમારા મતે? તમારી પણ આશા અપેક્ષા હશે કે ભાઈ આ કામ થાય, પેલા કામ થાય, એટલે કેવા ચૂંટણીને લઈને આપ જાણો છો લોકસભા ચૂંટણી છે. હા, તો તમારા મતે કોણ આવશે? ભાજપ. કેમ? સારા કામ કરે એટલે ઉમેદવાર કેવો હોવો જોઈએ? સારો જ હોવો જોઈએ. તમે આમ લાગે છે કે હજુ પણ કઈ જરૂર છે જો લોકો માટે કામ થવા જોઈએ? થવા જોઈએ સારા કામ થવા જોઈએ. વધારે બોલી નથી શકતા, કદાચ તેઓ ખુલીને બોલી નહીં શકતા. શું કહેશો આપ, કેવો ઉમેદવાર હોવો જોઈએ? સારા હોવા જોઈએ ઉમેદવાર કે જે આપણા વિસ્તારનું, એરિયાનું બધું વ્યવસ્થિત કામ કરી આપે, આપણને ઓલું જરૂરિયાત પણ આપણું કામ કરી આપે એવા ઉમેદવાર હોવા જોઈએ જે નાગરિકોને સમજી શકે. તમે જે વિસ્તારના છો ત્યાં 5 વર્ષમાં કેટલું ડેવલપમેન્ટ થયું છે? ડેવલપમેન્ટ થઈ ગયેલું છે. રોડ, આરસીસી રોડ બનાવી નાખ્યા છે, વ્યવસ્થિત સાફ સફાઈનું આ છે, બહુ વ્યવસ્થિત ડેવલપમેન્ટ છે. સારું કામકાજ છે અમારા ઉમેદવારનું. તમે ટેક્સી ચલાવો છો એટલે ફરતા હશો અલગ અલગ જગ્યા ઉપર, તો ત્યાંની પરિસ્થિતિ શું છે? ત્યાં પણ બીજેપી જ સંભળાય છે, બધી જગ્યાએ બીજેપી જ આવશે. ત્યાં પણ એ જ આવશે. લોકસભા ચૂંટણીમાં કોણ લાગે છે, કોણ આવશે? અમે મોરબીના. ત્યાં પણ કોણ આવશે? ભાજપ આएगा. કેમ? बस काम अच्छा किया है तो भाजपा ही आएगा ना. हाँ, काम अच्छा किया. क्या क्या काम किया है 5 साल? रोड बनाया, सुविधा सबकी, सब हो गया. तो अभी आप यहाँ अहमदाबाद में हो, तो अहमदाबाद में क्या लगता है? अहमदाबाद में हम घूमने आए हैं. हाँ, मोदी का अहमदाबाद देखने आए हैं. हाँ, कुछ देखा है अभी? सब कुछ देख लिया. क्या क्या देखा? रिवर फ्रंट देखा, बहुत कुछ देखा. मुंबई से आए, अहमदाबाद रुके, अब जा रहे मोरबी गाँव. એટલે લોકો ફરી પણ રહ્યા છે. શું કહેશો, લોકસભા ચૂંટણીમાં કોણ આવશે? ભાજપ જ જીતે ને. કેમ ભાજપ તમારા મતે? કામ સારા કરેલા હે, વિકાસ દેખાય હે એનો, તો ભાજપ જ આવવાની છે. તો મોદી હે તો મુમકિન હે ભાઈ. તમે કયા વિસ્તારના? અમે મોરબીના છીએ. કેવો વિકાસ ત્યાં કેવો થયો છે? નહીં, સારો. કોંગ્રેસની સરકાર કરતા સારો વિકાસ. ટેક્સી ચલાવો? નહીં, અમે ફરવા ગયા હતા કોચી, ત્યાંથી આવ્યા છીએ હજી ફ્લાઇટમાં. લોકો ફરવા જાય છે અને અહીંયા પણ આવે છે. શું કે લોકસભા ચૂંટણીમાં માહોલ આ વખતે શું લાગે છે, કોણ? આ વખતે હવે કઈ કહી શકાય એવું નથી. પબ્લિક જો આમ તો કંટાળી છે, પરંતુ છેડે જતા પાછી ભાજપ જ આવશે એવું દેખાય છે. કઈ રીતે કંટાળી છે? એટલે શું હજુ પણ સમસ્યા શું છે? સમસ્યામાં એવું છે કે કેન્દ્ર લેવલે કામ થાય છે. ગુજરાતમાં જે આપણે વિધાનસભામાં 27 વર્ષથી આ ભાજપનું રાજ છે, પરંતુ રોડ રસ્તામાં બહુ મુશ્કેલી છે. છતાંય ભાજપ કોંગ્રેસ કરતા સારી કહેવાય. મુદ્દા ખરા કે જે હજુ પણ નડી રહ્યા છે? હવે એમાં એવું છે કે જાજો ટાઈમથી સરકાર ચલાવી રહ્યા છે, એટલે એવું દેખાય છે કે કામ સારા થઈ રહ્યા છે, અને આવા કામ કરે પબ્લિકને
જે રોડ રસ્તા પાણીની સુવિધા રોજગારીનું બહુ મુદ્દો છે. તો અમુક જે ભરતી બાકી રહી જાય છે એવા પેપર ફૂટે છે એવું બધું બહુ છે. એકંદરે માહોલ એવો કહેવાય કે 50-50% જેવું 50-50 લાગી રહ્યું છે. આપને કોઈ હજુ સમસ્યા નડી રહી છે કે જે સુધાર લાવવાની જરૂર છે? ના, સુધારામાં તો સાહેબ અત્યારે ભાજપ સરકારમાં સારું છે. પેલા કોંગ્રેસ સરકારમાં કામ સારા નતા, એના કારણે આ સરકારની અંદર સારું છે. કોઈ આમ તકલીફ લાગતી નથી. સરકારી યોજના પહોંચે છે? હા, પહોંચે છે સાહેબ. બધું સબસિડી બધું મળે છે. મોંઘવારી છે? મોંઘવારી સાહેબ છે. હા, એ નડે છે. આગળ બધા સોલ્વ થશે જો કે તો, પણ અત્યારે સારું છે. એમ કોઈ તકલીફ જેવું છે નહીં. અને આવશે કોણ? આવશે ભાજપ જ. 100. હા, 100. અચ્છા, આવશે તો એક જ સૂર છે બધાનો, પરંતુ મુદ્દા અનેક છે. મોંઘવારી છે, રોજગારી છે, રસ્તાઓની પણ સમસ્યા છે. જે લોકો કહી રહ્યા છે, આ લોકોનો મિજાજ છે. વીટીવી આ મિજાજ જાણી રહ્યું છે, જેથી કરીને ઉમેદવારો કેવા હોવા જોઈએ તે લોકોની જે માનસિકતા છે તે પણ જાણી શકાય અને સાથે તેમના મુદ્દા પણ જાણી શકાય. હાલ આ વીટીવીના ચૂંટણી મિજાજમાં આટલું.